નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગીર સોમનાથના તલાલા તાલુકાના જેપુર ગામમાં નગરપાલિકાના ઘન કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ એટલે કે ડમ્પિંગ સાઇટ માટે જમીન ફાળવવામાં આવી છે, જેને લઈને જેપુર ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તલાલાના જેપુર ગામમાં નગરપાલિકાના ઘન કચરા પ્રોસેસિંગ પ્લાન્ટને લઈને વિવાદ વકર્યો છે. જેપુર ગામના સરપંચ હિના બામરોટિયાની આગેવાનીમાં ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ ઘન કચરા પ્લાન્ટ માટે ફાળવાયેલી જમીન રદ કરવાની માંગ કરી છે. ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે જે જમીન ફાળવવામાં આવી છે તે ગીરના ઘનઘોર જંગલ વિસ્તારને એકદમ અડીને આવેલી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ડમ્પિંગ સાઇટની બિલકુલ નજીક સિંહ, દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો કાયમી વસવાટ છે. અહીં કચરો ઠાલવવાના કારણે ગીરના પર્યાવરણ અને વન્યજીવોના રહેઠાણને ગંભીર નુકસાન થઈ શકે છે. સૌથી મોટો અને ચોંકાવનારો આક્ષેપ એ છે કે વન્ય વિભાગની કોઈ પણ પ્રકારની એનઓસી લીધા વગર આ જમીન બારોબાર ફાળવી લેવામાં આવી છે. હાલના સમયમાં ચાંદીપુરા જેવા ઘાતક વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે જંગલની બોર્ડર પર કચરાના ઢગલા થવાથી વાયરસ ફેલાવવાની અને વન્યજીવોના આરોગ્ય સામે મોટો ખતરો ઊભા થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્લાન્ટ માટે કોઈ અન્ય વૈકલ્પિક સ્થળ પસંદ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. ત્યારે વન્યજીવોના હિતમાં અને જનતાના વિરોધ બાદ જિલ્લા કલેક્ટર આ જમીન ફાળવણી રદ કરે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.